પણ આખર તો દીકરીને બાપનું નીચું ન થવા દે. એટલે સતી બોલ્યા કે અમે તો કેટલી બહેનો છે ને, કદાચ મારા પિતા ભૂલી ગયા હશે. આનું નામ દીકરીઓ. ગમે એમ થાય પણ કોઈ દી પોતાના પિતાનું નીચું નમવા ન દે. સતીએ જઈ અને વાત કરી શંકરને કે ચાલો મારા પિતા યજ્ઞ કરે છે તો આપણે જવું જોઈએ. એટલે ભગવાન શંકરે કીધું કે દેવી જ્યાં નિમંત્રણ ન હોય ત્યાં ન જવાય. ત્યારે માં સતીએ કીધું કે સાંભળો, ભગવાન અમુક જગ્યાએ વગર નિમંત્રણે જવાય. કેટલી જગ્યાએ? તો કે સૌથી પહેલા માત પિતાના ઘરે સંતાને વગર નિમંત્રણે જવાય. ત્યારબાદ ગુરુના ઘરે શિષ્યએ વગર નિમંત્રણે જવાય. ત્યારબાદ ભગવાનના દર્શન કરવા વગર નિમંત્રણે જવાય. કોઈ દે કીધું ભગવાન મારા હમસે આજ તું ભાઈ દર્શન કરવા આવ, ત્યાં જવું પડે, વગર નિમંત્રણે જવું પડે. ચોથું કે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં વગર નિમંત્રણે જવાય. એમ ન કહેવાય કે મને કંકોત્રી નથી મળી, તારી જમનોત્રીમાં કથા સાંભળવાનું લખ્યું નથી, તમે કંકોત્રી બિચારી શું કરે. અને પાંચમું, પતિના ઘેર પત્નીએ વગર કીધે જવાય ને. એમ ન કહેવાય કે અમને તેડવા આવે તો અમે જાય, તેડવા ન આવે તો રહી જવાય. માટે વયું માટે ભગવાન એ મારા તો પિતા છે અને ત્યાં વગર નિમંત્રણે જવાય. પણ ત્યારે ભગવાન શંકરે કીધું કે સાંભળો દેવી, જે ધર્મ વિરોધી હોય એને ત્યાં ન જવાય.